अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक भाઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે જય સચ્ચિદાનંદ નો અર્થ શું? જય સચ્ચિદાનંદ એ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ ધર્મ વિશેષનો શબ્દ નથી. એ આત્મા અને આત્માના ગુણો ને આત્માનો સ્વભાવ બતાવતો શબ્દ છે. સત એટલે જ્ઞાન વત્તા દર્શનનો સરવાળો. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન, એને સત એટલે અવિનાશી, ચિત એટલે જ્ઞાન દર્શન. જેના જ્ઞાન દર્શન અવિનાશી છે એનો સ્વભાવ શું છે? આનંદ. સત, ચિત અને આનંદ. એટલે જેનો સ્વભાવ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે એવું જે અનુભવી રહ્યો છે એનો જય થવો. સમજાય છે ને? એટલે આ જય સચ્ચિદાનંદ શબ્દ એ આત્માને લક્ષીની છે, કોઈ વ્યક્તિને લક્ષીને, એ કોઈ ધર્મ કે સંપ્રદાયનો નથી. સ્વામિનારાયણ ભગવાન પણ જય સચ્ચિદાનંદ શબ્દ બોલતા હતા. વેદાંતમાં પણ સચ્ચિદાનંદ શબ્દ છે. સચ્ચિદાનંદ રૂપ જૈનિઝમમાં પણ શબ્દ છે. શ્રીમદ રાજચંદ્ર અને સમયસારની અંદર પણ આ શબ્દનો ઉલ્લેખ આવે છે. એટલે આ આત્મા માટેના ગુણો, સ્વભાવ અને અસ્તિત્વનો શબ્દ છે. એટલે આ વ્યક્તિ કે ધર્મનો શબ્દ નથી. અમે સચ્ચિદાનંદ 3 વખત બોલીએ તો અમે કહીએ કે આ જગતના પહેલું સચ્ચિદાનંદ બોલ્યું તો આ જગતના 33 કરોડ દેવી દેવતાઓ નમઃ કરીએ, જય સચ્ચિદાનંદ બોલીએ ત્યારે. બીજી વખત જય સચ્ચિદાનંદ બોલીએ ત્યારે અહીંયા બેઠેલા તમામ મહાત્માઓના શુદ્ધાત્માને નમઃ કરીએ. અને ત્રીજી વખત બોલીએ ત્યારે અંતર્યામી પરમાત્માને નમસ્કાર કરીએ. હવે આવું અમે કર્યું. અમે તો બોલ્યા, બહાર શું બોલ્યા? ખાલી જય સચ્ચિદાનંદ. પછી અમે મહાત્માને એક્સપ્લેન કર્યું કે આ 3 સચ્ચિદાનંદ બોલીએ ત્યારે અંદરની ક્રિયા અમારી શું હોય છે એવું એક્સપ્લેન કર્યું. શું કીધું? હવે એક્સપ્લેન કર્યું એમાં એક જણનું ભેજું ઉભું થઈ ગયું. તમે દાદા ભગવાન નમસ્કાર ક્યાં આયા? બરાબર થઈ ગયું. તમે સચ્ચિદાનંદ 3 વખત બોલ્યા, હવે તમે સમજાયું બરાબર છે. એમાં દાદા ભગવાન, મેં કીધું શુદ્ધાત્મા ભગવાન ને દાદા ભગવાન બે જુદા છે? આટલા બધા આ જય સચ્ચિદાનંદ બોલ્યા, દેવી દેવતાની અંદર રહેલા પરમાત્મા નમસ્કાર, અહીંયા બેઠેલા સર્વે જીવોના શુદ્ધાત્મા ભગવાન નમસ્કાર, અંદર બેઠેલા પરમાત્મા નમસ્કાર. આટલા બધા દાદા ભગવાન કર્યા પછી બીજા દાદા ભગવાન જોઈએ પાછા? એક બાજુ કે છે કે આ દેખાય દાદા ભગવાન નો હોય અને બીજા બાજુ દેખાય દાદા ભગવાન માંગીએ. બે વસ્તુ ક્યાંથી બને? એટલે આ બધું અપભ્રંશ કહેવાય. શું કહેવાય? મારી વાત સમજાય છે? અમે જરા અમે કોકવાર એમ થાય કે આ મહાત્માઓ જાણે કે આ 3 વખત ક્રિયા કરીએ છીએ, મિકેનિકલ નથી એટલા માટે આવું કહીએ, પણ જયારે અમે એક્સપ્લેન કરીએ ને ત્યારે કેટલાક ને ભ્રમ થઈ જાય, આવું થઈ જાય. અને અમારી પાસે ફરતી ફરતી વાતો આવે પછી. પણ બહુ સરસ સમજાયું તમે કીધું ને કે 3 વખત જય સચ્ચિદાનંદ કહીએ છીએ, પણ હેતુ પ્રકારની હેતુપૂર્વક ની ક્રિયા છે. અમારી એક ક્રિયા મિકેનિકલ હોતી જ નથી.